ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર અને હાસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે રવાના થયા હતા। ખેડૂતો દ્વારા પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે તેમની ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને યોગ્ય વળતર પણ મળતું નથી, જેના વિરોધમાં તેઓ રાજ્ય સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી રહ્યા છે। હાસોટ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખેડૂત રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે। જો કે આ તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા યોજાયેલી ટ્રેક્ટર રેલીને અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક પોલીસે અટકાવતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો। રેલીને આગળ વધવાની મંજૂરી ન હોવાનું કારણ આપી પોલીસે ખેડૂતોને રોક્યા હતા। પોલીસની કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ઘટના દરમિયાન પોલીસે 10થી વધુ ખેડૂતોને ડિટેન કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે અંતે થોડા સમય બાદ પોલીસે ખેડૂતોને મુક્ત કર્યા હતા। 21 જૂન 15 જૂન એના નારા સાથે કિસાન અધિકાર યાત્રા નીકળી। અંકલેશ્વરની પોલીસ, વહીવટીતંત્ર અને સરકારી જે પદાધિકારીઓ છે એને વાલી થવા માટે અમને રોકવાનો પ્રયત્ન કર્યો। કોઈ પણ જાતની શું કહેવાય કે ઓર્ડર સિવાય અમને લોકોને રોક્યા હતા। અમે સંઘર્ષ કર્યો, અમારા આગેવાનોને વાત કરી અને આઈજીડીજી સાથે જે અમારે વાત થઈ છે એ મુજબ અમારી કોઈ પણ રેલીને રોકવામાં નહીં આવશે એ રીતની વાત હોવા છતાંય અંકલેશ્વરના પીઆઈ પ્રજ્ઞેશસિંહ થોડી પોતાની એફિશિયન્સી બતાવતા હતા, પણ આગેવાનોએ આઈજી સાથે વાત કરી અને અમારી ટ્રેક્ટર યાત્રા એના નિર્ધારિત રૂટ ઉપર આગળ જવા માટે હવે પ્રયાણ કરી ચૂકી છે। ના, એમણે અમને રોક્યા હતા, ડિટેન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અમે ડિટેન્શન નહોતું સ્વીકાર્યું। અમે રોડ ઉપર ઊભા, અમારા જે આયોજન મુજબ કે જો રોકવામાં આવે તો રોડ ઉપર આપણે ઊભા રહી જવાનું, એ મુજબ અમે રોડ પર ઊભા રહી ગયા અને પોલીસ તંત્રએ પોતાની રીતે અગાઉ વાત કરીને, અમારે તો પોલીસના ઉપરીઓ સાથે વાત થયેલી હતી અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું, એમણે અમને ખોટી રીતે રોક્યા હતા એટલે પછી અમને જવા દીધા। આજે ખેડૂત અધિકાર યાત્રા નીકળી છે એ જયેશભાઈએ જણાવ્યા પ્રમાણે 5 મુદ્દા છે। એમાં મુખ્ય મુદ્દો હાઈ ટેન્શન લાઇન, પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી। અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે કે ખેડૂતની વહારે, ખેડૂત કોઈ પણ કુદરતી આફત હોય કે ગમે ત્યારે હોય છે તો બધાની વહારે ખેડૂત જતો હોય છે। પોતાના ઘરની અંદર 10 કિલો અનાજ હશે ને એમાંથી બધા કિલો કાઢીને એ બધા કુદરતી આફતને મદદ કરવા માટે આ વહારે જવા માટે આ ખેડૂત હોય છે। તો આજે મીડિયા થકી સરકારી અધિકારી, પાવર ગ્રીડના અધિકારી, જનપ્રતિનિધિ અને દરેક લોકોને મારું એક આહવાન છે કે આજે ખેડૂત પોતાની માંગ માટે, પોતાના અધિકાર માટે જઈ રહેલો છે, તો આજે બધા ભેગા થઈ અને ખેડૂતને મદદ કરવા માટે આવો, એવું અમારું આહવાન છે।